પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તમારા લોકોની એનર્જી જોઈને મારામાં એનર્જી આવી ગઈ. બોલો, આનાથી સારું શું કહેવાય? આહા. હાલો ભાઈ, આજે આપણે બે નિત્યસમના દાખલા કરવાના છીએ. ગઈકાલે આપણે એક નિત્યસમ શીખ્યા હતા એક્સ નો ઘન. ગઈકાલે શીખ્યા હતા એક્સ વત્તા નહીં, એક્સ નહીં, મેં તમને એ બી લખાવ્યું હતું, એ વત્તા બી નો ઘન. જ્યારે કાઉન્સની ઉપર હોય ત્યાં સૂત્ર હતું એ ઘન વત્તા બી ઘન વત્તા 3a વર્ગ બી વત્તા 3ab વર્ગ. હે ને? આજે આપણે બે બીજા નિત્યસમ શીખવાના છીએ. ચલો, રેડી છો બધાય? ચલો, બધા રેડી? સર એસએસ નો લેક્ચર નાખજો. ઓકે, હાલો, રેડી? એ હાલો, હાલ થઈ જા. હવે બ્લર ન થાય. હાલો, ડન છે. બ્લર ન દેખાય ગાંડા. હવે હું તમારો ભાઈ આવી ગયો પછી હું ચિંતા. હાલો બચ્ચાઓ, હવે આપણે લોકો કરીએ છીએ સરસ મજાના બે નિત્યસમ. બેટા, આ જે છે ને નિત્યસમ, એમાં કન્ફ્યુઝન બહુ થાય. એક આ નિત્યસમ જે ગઈકાલે આપણે શીખી ગયા, આજે આપણે બે નિત્યસમ શીખવાના, જેમાં તમે એક અહીંયા ચકાસો જોઈ રહ્યા છો. આપણે ચકાસવા જ નથી, આપણે ખાલી આના દાખલા ગણશું. એક્સ નો ઘન વત્તા વાય નો ઘન, એટલે સૂત્ર આવશે એક્સ વત્તા વાય બરાબર, કાઉન્સમાં આવશે એક્સ માઇનસ એક્સ વાય વત્તા વાય નો વર્ગ. હે ને? હાલો, ડન. હવે આને એ બી રીતે લખી શકાય. એ બીની રીતે લખવું હોય તો કેમ લખાય? એ નો ઘન વત્તા બી નો ઘન, કાઉન્સમાં એ વત્તા બી, કાઉન્સમાં એ વર્ગ ઓછા એ બી વત્તા બી નો વર્ગ. આમે લખી શકાય. તમારે કઈ રીતે યાદ રાખવું? એક્સ વાયની રીતે યાદ રાખવું કે એ બીની રીતે યાદ રાખવું? કોમેન્ટમાં જોવા. હાલો. સર આજે વિડીયો એ બીની જેમ. ઓકે, આપણે એક્સ વાય ભૂલી જઈએ. હે ને? તો હું અહીંયા તમને એ બીની રીતે જ કરાવું છું, ધ્યાન રાખજો. એનો ઘન વત્તા બી નો ઘન, તો તમારે યાદ રાખવાનું એ વત્તા બી, કાઉન્સમાં એ વર્ગ ઓછા એ બી વત્તા બી નો વર્ગ. હવે ફરક શું? હજી આ એનું માસ્યાય ભાઈ, એ ઘન ઓછા બી ઘન, તો કાઉન્સમાં એ ઓછા બી, એ વર્ગ વત્તા એ બી વત્તા બી નો વર્ગ. આ ત્રણ સૂત્રમાં કન્ફ્યુઝન થાય જ્યારે આપણે પેપર દેતા હોઈએ ને ત્યારે, જ્યારે એક્ઝામમાં આપણને પૂછાતું હોય ને ત્યારે. ક્યારે આપણું મગજ જ કામ કરતું બંધ થાય. ડોહું, આ સૂત્ર ક્યારે મૂકવાનું, આ ક્યારે મૂકવાનું, આ ક્યારે મૂકવાનું. હાલો, હળ ઉજાડવી છે. આ ત્રણ સૂત્રમાં બહુ કન્ફ્યુઝન થાય, બસ બીજું કંઈ છે જ નહીં. હળ ઉજાડવી છે. હાલો, વેરી ગુડ. હળ ઉજાડવી સાહેબ. ઓકે સર, એસએસમાં ચોથું ચેપ્ટર નો પાર્ટ 5 નથી રેકોર્ડ લેક્ચરમાં ચેમ્પિયન બેચમાં. હા બેટા, હું જોવરાઈ લઈશ. કાલે છે ને મને એક તું આ મારા નંબરમાં નાખી દે બેટા, 7698727812. હે ને? હાલો, ડન છે? ઓકે, આ નાખી દેજે મને મેસેજ, કાલ હું ચેક કરાવી લઈશ. હાલો, ડન છે? સર અમે બુક લીધી તો અમારું ગિફ્ટ. કઈ બુક લીધી તો તમારું ગિફ્ટ ભાઈ? અત્યારે ભણવાની આપણે વાત કરીએ. સર અમેરિકાની જેમ બોલો, પછી બોલું, પહેલાં જોવો, અહીંયા ધ્યાન રાખો. હવે આ ત્રણ સૂત્રમાં તમારે બહુ ઇઝી વસ્તુ છે. જ્યારે કાઉન્સ ઉપર ઘન હોય, જો આ એ વત્તા બીની કાઉન્સ ઉપર ઘન છે, તો શું આવશે? એ ઘન વત્તા બી ઘન વત્તા 3a² બી વત્તા 3ab². આ સૂત્ર આવે. પણ તમે અહીંયા જુઓ તો તમને આઈડિયા આવશે કે એ ઘન વત્તા બી ઘન છે. અહીંયા કાઉન્સ ઉપર નથી, એની માથે ઘન છે અને બીની માથે ઘન છે, તો અહીંયા આવશે એ વત્તા બી એ વર્ગ. જો વત્તા, અહીંયા વત્તા છે ને તો અહીંયા વત્તા આવશે, પણ અહીંયા ઓછા એ બી વત્તા બી વર્ગ. હવે એની માથે ઘન ને માઇનસ બી નું, આ બે સૂત્ર હરખા જ છે. ફરક શું છે? આ માઇનસ છે એટલે માઇનસ મૂક્યું,
જો અહીંયા માઇનસ મૂકો તો પેલી સાઈન કઈ મૂકવાની? પ્લસ મૂકવાની. ડન છે? ડન છે? જો સૂત્ર હું ફરીથી સમજાવું, હે ને? સૂત્ર ફરીથી જો, સૂત્ર ગોખવાના નથી, સૂત્ર સમજવાના છે. એનો ઘન વત્તા બી નો ઘન છે તો એ વત્તા બી મૂક્યું, કારણ કે વત્તા છે એટલે. હવે મૂકવાનું એનો વર્ગ વત્તા હોય તો મૂકવાનું ઓછા એ બી વત્તા બી નો વર્ગ. હાલો ડન છે? એ ઘન ઓછા બી ઘન એટલે આપણે મૂકવાનું ઓછા છે એટલે એ ઓછા બી. પછી તો કે એ વર્ગ ઓછા છે એટલે મૂકવાનું વત્તા એ બી વત્તા બી નો વર્ગ. હાલો ડન છે? ડન છે? ડન છે? ડન દીકરા? ડન. હવે સાહેબ આ નિત્યસમના તો ગઈકાલે આઈએમપી દાખલા કર્યા, આ બે નિત્યસમના આઈએમપી દાખલા કર્યા. હાલો હું તમને કરાવું, હાલો હું તમને કરાવું. ટંટણ. જો આ દાખલા નંબર 10 મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાશે. પહેલો પ્રશ્ન, 27y નો ઘન, 27y નો ઘન વત્તા 125z નો ઘન. સૌથી પહેલા મારા દીકરાઓ આપણે ઘનમૂળ કાઢવાનું. સૌથી પહેલા ઘનમૂળ કાઢવાનું. 27y ઘન છે એનું ઘનમૂળ કેટલું થાય? કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ. હાલો ઝડપથી કોમેન્ટમાં જવાબ. હા, 27 નું ઘનમૂળ કેટલું થાય? 3. ક્યાં બાત હે, ક્યાં બાત હે. આ પૂછડામાં y એમ એનો ઘન, ઓકે, વત્તા 125 નું ઘનમૂળ કેટલું? હાલો બધાયનો કોમેન્ટમાં જવાબ. 125 નું ઘનમૂળ કેટલું? ઝડપથી મને આન્સર જોવે. હાલો ઝડપથી. 125, ઓકે, એટલે 5. આ z એમ એનો ઘન, ઓકે. તો નિત્યસમનું સૂત્ર યાદ છે? આ એ ઘન વત્તા બી ઘન છે, હે ને? તો સૂત્ર શું થાય? તો કે a વત્તા બી કૌંસમાં a વર્ગ ઓછા ab વત્તા b વર્ગ. હાલો ડન છે? હાલો ડન છે બચ્ચા? ડન છે બચ્ચા? ડન છે મારા દોસ્તો? એ હાલો ક્લિયર છે? ઓકે. હવે એ સૂત્ર પ્રમાણે અહીંયા મૂકશું a વત્તા બી, a વર્ગ ઓછા ab વત્તા b નો વર્ગ. a વત્તા બી, a એટલે કે 3y વત્તા b એટલે કે 5z, ઓકે. a નો વર્ગ એટલે શું આવશે? 3y નો વર્ગ માઇનસ ab, ab એટલે હું? a એટલે કે 3y, b એટલે કે 5z વત્તા b નો વર્ગ એટલે કે 5z નો વર્ગ. હાલો કોમેન્ટમાં આન્સર આપો. આ તેમનેમ જ રહે ડોહું, આનો તો કંઈ ફરક પડે જ નહીં, ઘટે તો જિંદગી ઘટે. 3y નો વર્ગ કેટલો થાય? તો કે 9y વર્ગ ઓછા 3 પંચા 15, પૂછડામાં y અને z બે મૂકવાનું, વત્તા 5z એનો વર્ગ કેટલો થાય? 5z નો વર્ગ કેટલો થાય? 5z નો વર્ગ કેટલો થાય? 5z નો વર્ગ 25. વેરી ગુડ. કાલે એક્ઝામ છે તો આઈએમપી છે. 25z નો વર્ગ. હાલો ડન છે? ડન છે દીકરાઓ? ડન છે? ડન છે? ડન છે બચ્ચા? ડન છે? હાલો ક્લિયર છે? ક્લિયર છે? કોને ડાઉટ છે? જેને આ દાખલાની અંદર ડાઉટ હોય એક જણો હાથ ઊંચો કરે, હું ડાઉટ સોલ્વ કરું. કોને ડાઉટ છે? કોને ડાઉટ છે ભાઈ? આ દાખલામાં કોને ડાઉટ છે? ઓકે હાલો ભાઈ, પેલા ફઝુ એ કર્યું. ફઝુ 1 મિનિટ કરન મ્યુટ દીકરા. યસ બચ્ચા, મારો અવાજ આવે છે? ઓકે. તારું શું નામ છે દીકરા આખું? આ દાખલામાં કયું સ્ટેપ? ત્રીજું સ્ટેપ. આવડું આ સ્ટેપ? સૂત્રમાં તને ખબર છે સૂત્ર શું છે બેટા? નિત્યસમનું a ઘન વત્તા b ઘન બરાબર a વત્તા b કૌંસમાં a વર્ગ માઇનસ ab વત્તા b વર્ગ. આ સૂત્ર ખબર છે? આ સૂત્ર મેં અહીંયા મૂક્યું. ટપો પડ્યો? હવે બેટા આ જે પેલું પદ છે ને 3y એને a કહેવાય, અને આ જે બીજું પદ છે ને એને b કહેવાય. ટપો પડ્યો? હવે અહીંયા શું છે? a વત્તા b, a એટલે કે 3y વત્તા b એટલે કે 5z. હળહુજી નહીં, સરવાળો નહીં કરવાનો, કારણ કે બેયના પાછળ જે છે ને y અને z અલગ અલગ છે એટલે સરવાળો ન થાય. સરવાળો 3y વત્તા 5y હોય ને તો 8y થાય. સમજાણું? પણ બેયના પૂછડા અલગ અલગ છે એટલે લગન ન થાય. લગન તો જ થાય જો પૂછડા હરખા હોય. હળહુજી કે નહીં? હા. હવે a નો વર્ગ એટલે 3y નો વર્ગ માઇનસ
એ બી એ એટલે કે 3y બી એટલે કે 5z વત્તા બી નો વર્ગ એટલે 5z નો વર્ગ ગુણાકાર નીચે કરવાનો જો હવે સમજો આગળ 3y નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 y વર્ગ નો વર્ગ y વર્ગ ટપો પડ્યો માઈનસ એમ 3 પંચા y અને z બે મૂકી દીધા વત્તા 5 નો વર્ગ કેટલો થાય અને z નો વર્ગ કેટલો થાય z વર્ગ સમજાણું ને ટંડણાન થઈ ગયો દાખલો પૂરો મોજ કર બકુડી ડન ઓકે ચાલો બધાને સમજાઈ ગયું હશે મેં બેનને ડાઉટ સોલ્વ કરાવ્યો છે હાલો એના પછી નેક્સ્ટ વન સેમ દાખલો છે પણ હવે માઇનસ છે હાલો મને તમારે બધાને આન્સર જોવે 64m નો ઘન માઇનસ 343n નો ઘન હાલો બેટા 64 નું ઘનમૂળ કયો 64 નું ઘનમૂળ કોમેન્ટમાં આન્સર 64 નું ઘનમૂળ 64 નું ઘનમૂળ 64 નું ઘનમૂળ 4 ઓકે m એનો ઘન માઇનસ 343 નું ઘનમૂળ 343 નું ઘનમૂળ હાલો 343 7 વેરી ગુડ બેટા 7n એનો ઘન તો સૂત્ર આપણને ખબર છે a માઇનસ બી આવશે a વર્ગ માઇનસ ની બદલે પ્લસ કારણ કે અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ મૂકવાનું a બી વત્તા બી નો વર્ગ એ કોને કહેવાય સાહેબ તો કે આ પેલું પદ છે 4m એને a કહેવાય બી કોને કહેવાય સાહેબ તો કે આ 7n છે એને બી કહેવાય a માઇનસ બી એ એટલે શું કહેવાય 4m માઇનસ 7n ખબર પડી એટલી a એટલે કે 4m બી એટલે કે 7n ટપો પડ્યો હાલો હવે જુઓ a નો વર્ગ એટલે 4m નો વર્ગ કરીએ મારા દોસ્તો વત્તા a એટલે કે 4m બી એટલે કે 7n વત્તા બી નો વર્ગ એટલે 7n નો વર્ગ ઓકે ડન છે 4m માઇનસ 7n એમનમ હવે 4 નો વર્ગ કેટલો થાય 16 ઓકે 16 m વર્ગ વત્તા 4 સત્તા 28 mn વત્તા 7 નો વર્ગ 49 n નો વર્ગ દાખલો પૂરો ટન હાલો ડન છે દોસ્તો સર આ દાખલાના સૂત્ર કેવી રીતે યાદ રાખવાનું બેટા 3 સૂત્ર છે 3 સૂત્ર અહીંયા જો લખ્યા આ 3 સૂત્ર પાકા કરી નાખવાના કઈ ગયા અહીંયા એને જો કાઉન્સ ઉપર ઘન હોય a વત્તા b ઘન કાઉન્સ ઉપર હોય તો a ઘન વત્તા b ઘન વત્તા 3a વર્ગ b વત્તા 3ab વર્ગ a ઘન વત્તા b ઘન છે તો જ્યારે a ની માથે ઘન ને b ની માથે ઘન હોય તો આપણે સૂત્ર યાદ રાખવું પડે અને પાકું કરવું પડે લખીને યાદ કરવું પડે a વત્તા b કાઉન્સમાં a વર્ગ માઇનસ ab વત્તા b નો વર્ગ a ઘન માઇનસ b ઘન છે તો a માઇનસ b કાઉન્સમાં a વર્ગ વત્તા ab વત્તા b વર્ગ હે ને હાલો ડન છે આ દાખલામાં કોઈને ડાઉટ છે તો હું અનમ્યુટ કરીને તમારો ડાઉટ સોલ્વ કરું આ દાખલામાં કોઈને ડાઉટ છે દીકરાઓ આ દાખલામાં કોઈને ડાઉટ છે સૂત્ર યાદ રાખવા પડે બેટા કોઈને ડાઉટ હોય તો હાથ ઊંચા કરો એક જણાને છે નંદની યસ બેન નંદની યસ દીકરા બોલો શું ડાઉટ છે આવડું આ સ્ટેપ દીકરા આવડું આ ઓકે પહેલેથી સમજાવું 64 નું ઘનમૂળ કેટલું થાય બરાબર m ઘન છે એટલે m એટલે 4m મૂકી દીધો ડન માઇનસ હતા એટલે માઇનસ મૂક્યા 343 નું ઘનમૂળ કેટલું થાય દીકરા ઓકે n ઘન હતો એટલે n મૂક્યો એટલે 7n નો ઘન ડન છે જગતની માલિપા જો a = કેટલા આ જે પેલું પદ હોય ને a કહેવાય આ બીજું પદ હોય એને b કહેવાય એટલે a બરાબર 4m અને b બરાબર 7m ડન ઓકે સૂત્ર મૂક્યું બેટા નિત્યસમનું a માઇનસ b a વર્ગ વત્તા ab પ્લસ b વર્ગ ડન હવે a શું છે આપણી પાસે b શું છે તો અહીંયા a બરાબર 4m ને b બરાબર 7m મૂક્યું વચ્ચે માઇનસ હતા એટલે માઇનસ મૂક્યું હવે બેટા એનો વર્ગ એટલે કોનો વર્ગ કરવાનો યસ 4m નો વર્ગ કર્યો વત્તા ab a શું છે b શું છે વત્તા b નો વર્ગ એટલે કોનો વર્ગ કરશું હા ટંટણાન હાલો 4 નો વર્ગ કેટલો થાય
હા એમ વર્ગ એમ આ બેનો ગુણાકાર કરવાનો 7 ચોક 28 એમ અને એન વત્તા 7 નો વર્ગ કેટલો થાય હા એન છે એટલે એન નો વર્ગ હે ને આ તો ઉપર હતું એમને નીચે મૂક્યું લ્યો વાર્તા પૂરી થઈ ગઈ સંપૂરો ડન છે દીકરા હમ હે ફિર ક્યાં ગમ હે હાલો બચ્ચાઓ હવે નવી રીત આવી પણ આ રીત પૂરી થઈ ગઈ તો હવે આપણે નવી રીતમાં બીજા આઈએમપી દાખલા કયા છે હું તમને કરાવું હજી 2 આઈએમપી દાખલા કરાવું જો આજે કયો આઈએમપી દાખલો એક આ આઈએમપી દાખલા છે 15મો દાખલો અને 16મો પ્રશ્ન રેડી છો આઈએમપી દાખલો કરવા માટે રેડી છો આઈએમપી દાખલા કરવા માટે હે ને જગો મગો મજો મજો રેડી આ 2 દાખલા આઈએમપી 15મો દાખલો અને 16મો દાખલો 3 માર્ક્સના 4 માર્ક્સના પૂછાય નીચેના લંબચોરસનું ક્ષેત્રફળ દર્શાવેલ છે તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ ગોતો લંબાઈ અને પહોળાઈ કીધું એટલે મૂંઝાઈ નહીં જવા અવયવ પાડવાના જો પેલો દાખલો શું છે 25a નો વર્ગ ઓછા 35a વત્તા 12 = 0 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં પૂછાય તો દીકરા અવયવ પાડવાના છે સ્વાધ્યાય 2.3 ના ચોથા પ્રશ્નમાં 4 દાખલા છે અને એમાં જે રીતે અવયવ પાડવાના અહીંયા પાડવાના શું કરવાનું હતું યાદ છે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર આ આપણે શીખ્યા છીએ પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર પહેલી સંખ્યા 25 ઓકે છેલ્લી સંખ્યા 12 આ બેનો ગુણાકાર પહેલી સંખ્યા 25 ને છેલ્લી સંખ્યા 12 હાલો કરો 25 × 12 કેટલા થાય 25 × 12 કેટલા થાય જવાબ હાલો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ તમારા જેવું અમને મેથ્સ કોણ ભણાવે થેન્ક યુ વેરી મચ દીકરાઓ હાલો બોલો પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર બાપ હાલો 300 25 × 12 કરો તો 300 કેવી રીતના સાહેબ ગુણાકાર કરાવો ને જો કરાવો 0 1 5 5 1 2 2 2 5 10 વધી પડી 1 2 4 ને 1 5 જવાબ હવે કેટલા તો કે 300 ડન દીકરાઓ આ 300 થઈ ગયા અહીંયા ઓકે હવે બે સંખ્યા એવી ગોતવાની કે એનો ગુણાકાર 300 થાય પણ એનો સરવાળો 35 થાય હાલો 300 કોના ઘડિયામાં યાદ કરો એટલે જવાબ આવી જાય સાહેબ અમને નથી ખબર તો અવયવ પાડવાના શું કરવાનું અવયવ આપણે આ છઠ્ઠા એટલે આના પહેલા 8મા ધોરણમાં તમે વર્ગ અને વર્ગમૂળ કરતા ઘન અને ઘનમૂળ કરતા એમાં અવયવ પાડતા બસ એમ કરવાનું 300 ભાગ્યા 2 એટલે કે 150 ઓય ક્યાં વ્યુ ગયું ટંડણ ક્યાં વ્યુ ગયું હા 300 ભાગ્યા 2 એટલે 150 150 ભાગ્યા 2 એટલે કે 75 75 ભાગ્યા 3 થઈ જાય કા એટલે 25 તેરી 75 હા 25 અને 55 25 ને 5 એકા 5 હવે આમાંથી બે સંખ્યા એવી બનાવવાની છે આપણે કે ગુણાકાર તો 300 જ થવાનો પણ સરવાળો 35 થવો જોઈએ તો જો કેમ બનાવીએ આવા દાખલા 10મા ધોરણમાં સ્વાધ્યાય 2.2 4.1 4.2 અને 5.3 7.2 બધે આવશે ધ્યાન રાખજો આ અવયવ પાડતા જે અત્યારે શીખો છો 10મા ધોરણમાં 4 4 5 5 ચેપ્ટરમાં આવશે શીખી લ્યો કેવી રીતના બે સંખ્યા ગોતશું તો દીકરાઓ જોવો અહીંયા આપણે કામ કરીએ 5 તેરી 15 ઓકે 5 દુ 10 દુ 20 એટલે અહીંયા કરી નાખીએ 20 × 15 એટલે 300 થાય અને 20માં તમે 15 નાખો એટલે 35 થાય મળી ગઈ બે સંખ્યા હાલો 30 દુ 60 થાય દીકરા હાલો ડન છે હજી એક વખત બેટા આપણે 300 ના અવયવ પાડ્યા હજી એક વખત 300 ભાગ્યા 2 એટલે 150 એને ભાગ્યા 2 એટલે 75 25 તેરી 75 55 25 ને 5 એકા 5 આપણે બે સંખ્યા કેમ બનાવી તો કે એક પાંચડો અને એક તગડો 5 તેરી 15 પછી 5 દુ 10 દુ 20 20 × 15 એટલે 300 ને 20માં 15 નાખો એટલે થાય 35 હાલો ડન છે મારા બચ્ચા હાલો ડન છે મારા બચ્ચાઓ હાલો ડન છે મારા દોસ્તો જીગર જાન મારા કલેજાઓ મારા ટુકડાઓ ઓકે તો આપણે હવે શું કરવાનું મારા મિત્રો 25a નો વર્ગ એમનો માઇનસ
આ વચ્ચે જે છે 20 અને 35 એ આ 35ની જગ્યાએ મૂકવાના 20 અને 15 સોરી તો આ 20a અને 15a વત્તા 12 બરાબર 0 નિશાની વચ્ચે નહીં મૂકવાની કેવી રીતના નિશાની મૂકવાની 25 એનો વર્ગ માઇનસ એમનો અને છેલ્લે વત્તા 12 એમનો આ 35ની જગ્યાએ બે સંખ્યા ખાલી મૂકી 20 અને 15 નિશાની કઈ મૂકવાની સાહેબ વચ્ચે તો અહીંયા ધ્યાન રાખવાનું વત્તે ઓછે ઓછા હે ને તો વચ્ચે કઈ નિશાની આવશે ઓછાની 25 એનો વર્ગ અને 20a આમાં કોમન શું નીકળે 25 એનો વર્ગ અને 20a આમાં કોમન શું નીકળે અમુક દાખલા નહીં આવડતા કાલે એક્ઝામ છે 5મા ચેપ્ટર સુધી તો બેટા એ તો હું પૂરું કરવા જઈશ તો એ દાખલા પૂરા જ નહીં થાય આપણે બધા વિડીયોઝ મૂકેલા છે તારી રેકોર્ડેડ લેક્ચરમાં જોઈ લેવાના ને દીકરા કારણ કે ઘણા બધાને એક્ઝામ હશે કાલે તો બધાના દાખલા હું સોલ્વ નહીં કરી શકું તારા ઘણા બધા ડાઉટ હશે તો મારું આજે તમને રિવિઝન કરાવવાનું છે બાકી રહી જશે કારણ કે હું તમારો ટાર્ગેટ લઈને હાલતો હોય ને કે આજે હું બીજું ચેપ્ટર કરાવીશ આવતીકાલે હું તમને 6થું ચેપ્ટર કરાવીશ 6થા ચેપ્ટરના 4 કે 5 આઈએમપી દાખલા આવતીકાલે કરાવવાનું છું તો મારો ટાર્ગેટ પડી જાય હાલો ડન છે હાલો ઝડપથી બેટા 5 કોમન નીકળે 4 નો નીકળે 5ના ઘડિયામાં 25 આવે ને 5ના ઘડિયામાં 20 આવે બરાબર ને તો 25 શું આવે 25 તો અહીંયા આવશે 5a ઓછા બરાબર કારણ કે બે જગ્યાએ છે એટલે 5a તો કોમન નીકળશે 5ના ઘડિયામાં 25 ક્યારે આવે તો કે 25 એટલે 5 મૂક્યો a વર્ગ હતો એટલે 1a બાર 1a અંદર માઇનસ આ 5 કોમન નીકળી ગયો 5ના ઘડિયામાં 20 ક્યારે આવે તો કે 5 ચોક 20 આ a બાર નીકળી ગયો માઇનસ હવે આ કાઉન્સ છે ને એમને મૂકવાનું 4a ઓછા 4 બરાબર 0 5a ઓછા 4 બરાબર 0 અહીંયા બાર શું મૂકશું તો કે 5ના ઘડિયામાં 15 ક્યારે આવે તો કે 5 તેરી 15 તો અહીંયા બાર 3 મૂકીશું આ સરખા કાઉન્સ છે એક વખત એટલે કે 5a માઇનસ 4 એક વખત અને 5a ઓછા 3 બીજી વખત બસ બરાબર 0 તો તમારે 10મા ધોરણમાં આવશે અહીંયા બરાબર 0 નહીં આવે હાલો ડન છે તો એક મળી લંબાઈ મળી તમને 5a ઓછા 4 અને બીજું કાઉન્સ મળ્યું પહોળાઈ કહેવાય 4a ઓછા 3 દાખલો પૂરો લ્યો ભાઈ દંડ દાખલો પૂરો આના પછી હજી એક આપણે આવડો દાખલો કરીએ સાહેબ આ બેમાંથી એક દાખલો હશે જ તે દંડ સર મને 6થું ચેપ્ટર સમજાતું નથી એટલે જ કાલે હું રિવિઝન કરાવવાનું છું 6થું ચેપ્ટરનું હું તમને કાલે રિવિઝન કરાવીશ ને 3 દાખલા હું તમને કરાવીશ 6.1 માંથી મોસ્ટ આઈએમપી 3 દાખલા કરાવીશ 6.2 માંથી મોસ્ટ આઈએમપી ડન કાલે હું 6થું ચેપ્ટરના 6 દાખલા તમને રિવાઇઝ કરાવીશ ઓકે બચ્ચાઓ બધા આવી જાજો હને હાલો ડન એના પછી નંબર 2 એના પછી પીપ એના પછીનો દાખલો શું છે ભાઈ 35y નો વર્ગ વત્તા 13y માઇનસ 12 ઓકે અહીંયા મૂકી દઈએ 35y નો વર્ગ પછી શું છે ભાઈ વત્તા 13y ઓકે માઇનસ 12 ઓકે હાલો ભાઈ કઈ રીતના દાખલો ગણવાનો આપણે હમણાં કર્યું એમ જ તે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર પહેલાનો સ્ક્રીનશોટનો પાડ્યો એ પાડી લો ફટાફટ સ્ક્રીનશોટનો પાડ્યો એ પાડી લો ઝડપથી હાલો આ દાખલાની પીડીએફ મોકલજો સર આ ફરીથી સમજાવો ને સાનિયા તને ફરીથી સમજાવું દીકરા સેમ રીતનો બીજો દાખલો છે પણ છતાં હજી એક વખત જે નથી સમજાઈ દઉં પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો 25 ગુણ્યા 12 એટલે કે 300 બે સંખ્યા આવી કે ગુણાકાર 300 થાય પણ એનો સરવાળો 35 થાય તો એ બે સંખ્યા ગોતી 20 અને 15 ગુણાકાર 300 થાય 20 અને 15 નો સરવાળો 35 થાય આ 25 એનો વર્ગ માઇનસ એમનો મૂક્યા ને છેલ્લે વત્તા 12 મૂક્યા વચ્ચે 20 અને 15 મૂક્યા અને એ મૂક્યું વત્તે ઓછા 25 એનો વર્ગ અને 20 એ એમાંથી કોમન નીકળે 5 કારણ કે 5ના ઘડિયામાં 25 આવે ને 5ના ઘડિયામાં 20 આવે બેન પૂછડામાં એ છે એટલે એ કોમન નીકળ્યું 5 એ કોમન નીકળી ગયું 5ના ઘડિયામાં 25 ક્યારે તો કે 25 એ વર્ગમાંથી 1 12 1 અંદર માઇનસ એમનમ 5ના ઘડિયામાં 20 ક્યારે તો કે 5 ચોક 20 ઓકે માઇનસ એમનમ બેટા હવે શું કરવાનું આ 5a માઇનસ 4 છે એ એમનમ 5ના ઘડિયામાં 15 ક્યારે આવે તો કે 5 તેરી 15 એટલે આન્સર શું આવશે 5a માઇનસ 4 5a માઇનસ 4 અને 5a માઇનસ 3 આ જે છે પેલું બ્રેકેટ એને L કહેવાય એટલે 5a માઇનસ 4 L અને આ કહેવાય B એટલે કે 5a માઇનસ 3 એ B થઈ ગયું લંબાઈ અને પહોળાઈ
ડન. મેં બીજી વખત સમજાવી દીધું. ડન છે મારા દોસ્તો? ડન છે? ઓકે, હાલો હવે એના પછી જુઓ અસાઇનમેન્ટના ડાઉટ છે. આવતીકાલે હું તમને 6થા ચેપ્ટરનું અસાઇનમેન્ટ કરાવી દઈશ, પર એના દાખલા સોલ્વ કરી દઈશ. મોજ કરો. 35 અને 12, 35 અને 12, હાલો ગુણાકાર કરો. 35 અને 12, 35 ગુણ્યા 12, આ 0, 1 પંચું 5, 1 તેરી 3, 2 પંચા 10, વધી પડી 1, 2 તેરી 6 ને 1 7, 0 એમનેમ 7 ને 5 12, વધી પડી 1, 3 ને 1 4, એટલે કે 420. એટલે આ 35 ગુણ્યા 12 ઇઝ ઇક્વલ ટુ 420. ડન છે? ડન છે. પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર 420. હવે દીકરાઓ બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 420 થાય, પણ એની બાદબાકી કેટલી થાય? 13. એવી બે સંખ્યા કેમ ગોતવી? અમારે અવયવ પાડવાના, ચિંતા નહીં કરવાની. 420 ભાગ્યા 2 કરીએ તો કે 2 દુ 4, 2 એકા 2 ને 0. ઓકે, 210 બેકી સંખ્યા છે એટલે હજી 2 હારે ભાગ કાઢીએ. 210 ભાગ્યા 2 એટલે કે 105 જવાબ આવે. ઓકે, હવે 105 છે, એકી સંખ્યા છે એટલે 3 હારે ભાગ કાઢશું. 105 ભાગ્યા 3 તો કે 3 તેરી 9, 1 વધ્યો ઉપરથી ઉતાર્યો 5 તો કે 3 પંચા 15. ઓકે, તો વૈધા કેટલા? તો કે 35. ઓકે, પછી ભાઈ ધ્યાન રાખો, પછી શું કરશું ભાઈ? તો કે 35, 35 ક્યારે આવશે? તો કે 5 સત્તા 35 ને 7 એકા 7. એને મારા દોસ્તો ડન છે. તો હવે આપણે બે સંખ્યા ગોતીએ કે બાદબાકીનો જવાબ કેટલો? 13 આવવો જોઈએ. તો કેમ કરશું? હાલો આપણે ટ્રાય કરીએ. 7 તેરી 21. ઓકે, 21 લખું છું. 5 દુ 10 દુ 20, 21 માંથી 20 જાય તો 1 વધે. આપણે તો બાદબાકી 13 જોવે, એટલે આ નહીં હાલે ભાઈ, આ નહીં હાલે. તો એક કામ કરીએ, 5 તેરી 15, 15 દુ 30. ઓકે, 30 લખું. અને 7 દુ 14, 30 માંથી 14 જાય એટલે કેટલો જવાબ આવશે? 13 આવી જાય. 30 માંથી 14 જાય, 10 માંથી 4 જાય એટલે 6, અને 2 માંથી 1 જાય એટલે 1 16 આવે. ના ના, આ નહીં હાલે ભાઈ. હાલો ભાઈ તમે કરાવો, કેમ આવશે? હાલો હજી એક ટ્રાય કરીએ. એવી ટ્રાય કરવાની. 7 પંચા 35, 3 દુ 6 ને 6 દુ 12, તો 35 માઇનસ 12 કેટલા આવશે? 35 માઇનસ 12, 5 માંથી 2 જાય એટલે 3, 3 માંથી 1 જાય એટલે 2, 23. ના ના, આપણે તો 13 જોવે ભાઈ, હજી વહીવટ નથી થતો. હાલો ભાઈ હજી ગોતીએ આપણે. કેમ ગોતશું? કેમ ગોતશું ભાઈ? 5 તેરી 15 ને 15 દુ 30. ઓકે, 30 ને 14 નો વારો લઈ લીધો. કેમ ગોતશું? કઈ મગજ કામ કરે છે? કોમેન્ટમાં હારવા લખજો. કોનું મગજ કામ કરે છે? કોનું મગજ કામ કરે છે? કોનું કામ કરે છે? સર મોટિવેશન લાઈન, ડિયર સક્સેસ, આઈ એમ કમિંગ ફોર યુ, આઈ વિલ નેવર ગો બેક અન્ટિલ. અરે ગાંડા, સક્સેસ પહેલાં જવા દે, અહીંયા દાખલો કર. મોટિવેશન લાઈન ઘરે ગઈ પહેલાં દાખલો હોય ને ક્યારે દાખલો કરવાનો. 7 દુ 14, 14 દુ 28. ઓકે, ડિયર સ્ટુડન્ટ્સ, દાખલામાં ધ્યાન આપો. અને 3 પંચા 15, 28 માંથી 15 જાય તો 8 માંથી 5 જાય એટલે 3, અને 2 માંથી 1 જાય એટલે 1. મળી ગઈ બે સંખ્યા. આ કોઈએ મને હેલ્પ કરી, કોઈએ કોમેન્ટ લખી હતી, કોઈ લખી હતી ડિયર સક્સેસ પહેલાં. રાજે લખ્યું હતું, ચૌધરી રાજ. સરસ રાજભાઈ, વેરી ગુડ દીકરા. હાલો તો બે સંખ્યા કેવી રીતના ગોતી? 5 7 દુ 14 દુ 28 અને 5 તેરી 15. 28 માઇનસ 15 એટલે 13 જવાબ આવે. બે સંખ્યા મળી ગઈ. હા કે ના? હા કે ના? હવે જો હવે કેમ કરવાનું? અહીંયાથી ઘણા બધાને ખબર નથી પડતી. ધ્યાન રાખો, 35y નો વર્ગ વત્તા અને ઓછા 12 એમનેમ. પેલું પદ મૂકવાનું, છેલ્લું પદ મૂકવાનું, વચ્ચે 13y નહીં મૂકવાના. એની જગ્યાએ શું મૂકવાનું? 28y અને 15y વત્તે ઓછે ઓછા. આ એવો કયો ઘડિયો કે જે ઘડિયાની અંદર 35 આવતું હોય ને 28 આવતું હોય? હાલો કયો કયો ભાઈ, કયો ઘડિયો? 7. વેરી ગુડ, 7. શાબાશ વેદાંત. પૂછડામાં વાય વાય છે એટલે 7y. 7ના ઘડિયામાં 35 ક્યારે આવે? તો કે 7 પંચા 35. વાય વર્ગ હતો ને એટલે 1y બહાર તો 1y અંદર વત્તા. 7ના ઘડિયામાં 28 ક્યારે આવે? તો કે 7 ચોક 28 ઓછા આ બ્રેકેટમાં 5y વત્તા 4. ઓકે, હવે શું કરવાનું? આમાંથી કોમન કાઢીએ કે પણ હેલું એ પડે કે જે પેલું કાઉન્સ આવ્યું એ મૂકી દેવાનું. એટલે નિશાની નહીં કોઈ દી માથાકૂટ ન રહે, કારણ કે બેમાં નિશાની હરકી જ આવે. હવે 5ના ઘડિયામાં 15 ક્યારે આવે એ જોવો એટલે વાર્તા પૂરી. તો કે 5 તેરી 15 એટલે 12 3 મૂકવાનો. દાખલો પૂરો. આ બે હરખા કાઉન્સ છે ને એક વખત લખો એટલે 5y વત્તા 4.
અને આનું એક કૌંસ બનાવો એટલે કે 7y માઇનસ 3 બરાબર. તો આને કહેવાય એલ. એલ બરાબર 5y વત્તા 4 અને આ છે આપણી લંબાઈ ને આ પહોળાઈ એટલે બી બરાબર 7y માઇનસ 3. ડન દીકરાઓ? ડન દીકરાઓ? ડન દીકરાઓ? ડન મારા દોસ્તો? ડન મારા દોસ્તો? ડન ડન ડન. તો આ હતા આપણા આજના મોસ્ટ આઈએમપી દાખલા કે જે 2.4ના નિત્યસમના હતા. મેં રવિવારે 1.5 કલાક કે 2 કલાકનો લેક્ચર લીધો, ગઈકાલ કરાવ્યું, આજ કરાવ્યું, ત્રીજી વખત કરાવ્યું. હજી એક વખત કરાવીશ પણ હવે યુટ્યુબમાં હશે 1 તારીખ પછી, જેનું ટાઈમ ટેબલ હું તમારા સાથે શેર કરીશ. તમારે તમારા મિત્રોને શેર કરવાનું છે અને આપણે યુટ્યુબમાં 500 જણાને લાઈવ હોવા જોઈએ. કરશો મારો મદદ? આપણો ટાર્ગેટ એ છે કે ગુજરાતના ખૂણે ખૂણે સુધી પેન્ટેડને પોગાડવું છે અને વિદ્યાર્થીને ભણાવવા છે અને ગણિત જેને અઘરું લાગતું હોય ને એને હેલું લગાડવાનું છે. ડન છે? ડન છે બચ્ચાઓ? મોટિવેશન આપો. ગીવ મી મોટિવેશન. મોટિવેશન માટે એટલું જ જરૂરી છે કે ખાલી તાર પપ્પા સવાર કેટલા વાગે કામે જાય દીકરા અને સાંજે આવે ક્યાંક કેટલા થાકીને આવે અને એ કરે છે એ કોના માટે કરે છે એટલું ખાલી તું જોઈ લે. બસ જિંદગીમાં આનાથી મોટું મોટિવેશન કાંઈ નથી. કારણ કે બાપ આપણી પાછળ એની જિંદગી હોમી દે છે તો બાપ આપણે તો એના માટે કંઈક કરીએ અને આ કરશો તો તમારા રિઝલ્ટથી તમને વધુ ફાયદો થશે, તમારા બાપાને નહીં. એટલે તમારે લોકોને વધારે સારી મહેનત કરવાની છે. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ